રાત્રે સરીગામની અંદર જે અનિચ્છનીય અપ્રિય દુઃખદ ઘટના જે ગૌ હત્યા કરવામાં આવી તે બાબતે આજે સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે સહયોગ સદન હોલ ખાતે એક ગૌરક્ષક દળ સરીગામના સન્માનીય વેપારી આગેવાનો ધારાસભ્યશ્રી અને બીજા સામાજિક સંગઠનના તમામ લોકો સાથે એક સંયુક્ત મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ પીએસઆઈશ્રીઓ પણ સામેલ થયા હતા। જે ગઈકાલે ઘટના થઈ એ બાબતે આકરામાં આકરા પગલાં લેવામાં આવે, સખ્ત પગલાંમાં લેવામાં આવે અને દોષિતો સામે માત્ર 10 વર્ષની સજાની વાત નહીં પણ દોષિતોને ફાંસીની સજા કરવામાં આવે એ દિશાની અંદર ચર્ચા કરવામાં આવી કે ગાય માતાને કોઈ કાપતા છે તો અમને જેવી જાણ થઈ એવી અમે પોલીસને બી જાણ કરી। પોલીસ સાથે અમે ત્યાં પહોંચી ગયા જગ્યા પર। એક ઇસમ ભાગી ગયો છે ને એક અમે પકડી દીધો છે ને એને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। પછી એમાં એ લોકો જે છે આપણા ગૌ સેવાવાળા ને જે વેપારી એસોસિએશન છે અમે અહીંયા વાત કરી તો એ લોકોએ બી કીધું કે અમે તમારા સાથે છે। રમણ પાટકર સાહેબ બી આવેલા, આપણે રમણભાઈ એમએલએ સાહેબ, અમારું એક જ કહેવાનું છે કે એ લોકો પકડાય જડથી જડ જેટલી આખી લીંક પકડાવા જોઈએ, વારે ઘડીએ નહીં થાય એને બુલડોઝર ચાલવા જોઈએ ને જે બી એ લોકોનું કાર્યવાહી છે ને વરઘોડો નીકળવા જોઈએ, મેન વરઘોડો નીકળવા જોઈએ તો બીજા નહીં કરશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।